કે વલસાડ જિલ્લાના પણ અંતરિયાળ વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત રહી ગયા છે। આ તાપીના દ્રશ્યો આપને બતાવ્યા, હવે વલસાડના દ્રશ્યો પણ આપને બતાવવા છે, જ્યાં અંતરિયાળ વિસ્તારોમાં લોકોને મૃત્યુ બાદ પણ સંઘર્ષ કરવો પડે તેવા દ્રશ્યો સામે આવ્યા। કપરાડા તાલુકાના ધારણમાળ ગામમાં સ્મશાન અને રસ્તા બંનેનો અભાવ છે। નથી સ્મશાન કે નથી ત્યાં સુધી જવાનો કોઈ રસ્તો। સ્મશાન સુધી પહોંચવા માટે વરસાદના કારણે લોકોને સંઘર્ષ કરવો પડે છે। સ્મશાનનું પાકું બાંધકામ તો નથી, પરંતુ એક એવી જગ્યા છે કે જ્યાં લોકો અંતિમ સંસ્કાર કરવા માટે જતા હોય છે, ત્યાં જવા માટેનો રસ્તો પણ નથી અને ખુલ્લામાં વરસતા વરસાદમાં છત્રીનો સહારો લઈને ઉપર એક માત્ર પ્લાસ્ટિકનો સહારો લઈને લોકો અંતિમ ક્રિયા કરવા મજબૂર બન્યા છે। આ દ્રશ્યો આપણા આધુનિક જમાનામાં એ વિકાસના પર્યાય બનેલા ગુજરાતના છે। એમ તો ગુજરાત વિકાસની હરણફાળ ભરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતના ગામડાઓ પાછળ રહી ગયા છે, એના આ પુરાવા છે। સ્મશાન ઘર ન હોવાથી ખુલ્લામાં જ અંતિમ ક્રિયા ગ્રામજનોએ કરવી પડે છે। ગુજરાત બોર્ડર પર આવેલા ગામમાં વિકાસ થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે। જ્યારે મારા સ્મશાન ભૂમિને આજે અંદાજે ઓછામાં ઓછા 15 થી 16 વર્ષ થયા, ત્યારથી અમે આ સ્મશાન ભૂમિમાં આ રસ્તા માટે અને સાથે સ્મશાનનું મકાન માટે કેટલી વાર રજૂઆત સરકારને કરી રહ્યા। આજ દિન સુધી અમારી ત્યાં ધોરણમાળમાં સ્મશાન ભૂમિમાં આવા સારો રસ્તો બી નથી થયા અને મકાન બી છેલ્લે નથી થયો। આજે અમે અહીંયા જોવા ગયો હતા, આ સિઝને આ સમયે આવી કન્ડિશન અમારે સામે વીતી છે। ગ્રામસભા અને ઠરાવની અંદર અમે એટલી વાર રજૂઆત કરી ચૂકેલા, તો સરકારે આજ બી ધ્યાનમાં ધરાયું નથી। परिस्थिति ऐसे है का ये આપણે કોની પણ સ્મશાન ભૂમિમાં અસી સમય લો આને જવા તો જાસ્તી તકલીફ પડે અને ઘણા વર્ષોથી ही તકલીફ ચાલુ જ રહેલા है। જેથી કરીને हमसे ऐसी मांग आई सरकार श्रील का આપણે स्मशान भूमि અને रस्ता है ना कि हमारा मंजूर कराने सरकार से हमें नम्र विनंती है। એમ તો મોટા મોટા વિકાસના દાવાઓ કરવામાં આવે છે, વિકાસની તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવે છે અને જ્યારે કોઈ વિકાસના કાર્યો થાય તો ફોટો પડાવવા માટે નેતાઓ કે પછી કાર્યકરો સૌથી પહેલા આગળ આવી જાય છે, પરંતુ જ્યારે લોકોને હાલાકી પડે છે, જ્યારે લોકો તકલીફ વેઠવે છે, ત્યારે કોઈ દેખાતું પણ નથી। અને આ એવા જ કંઈક દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડનું આ અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગામ, જ્યાં નથી સ્મશાન કે નથી સ્મશાન સુધી જવાનો કોઈ રસ્તો। સ્મશાન નથી એટલે એક વિસ્તાર એવો છે કે જ્યાં લોકો જઈને અંતિમ ક્રિયા કરે છે। ઉપર પ્લાસ્ટિક બાંધીને લોકો છત્રીના સહારે ત્યાં પહોંચ્યા અને અંતિમ ક્રિયા કરી રહ્યા હતા, પરંતુ ત્યાં જવાનો પણ કોઈ રસ્તો નથી અને અહીં તો મોતનો મલાજો પણ નથી જળવાયો। કપરાડા તાલુકાના ધારણમાળ ગામના દ્રશ્યો છે, જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ લોકો છેલ્લા વર્ષોથી સહન કરી રહ્યા છે। છેલ્લા 6 વર્ષથી આવી જ સમસ્યા છે। અનેક વખત આ બાબતે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ સાંભળતું નથી કે નથી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું તેવું લોકોનો આરોપ છે। આઝાદીને 79 વર્ષ થઈ ગયા, છતાં પણ પરિસ્થિતિ જેવી હતી એવી ને એવી છે આ ગામમાં, તેવું લોકોનું કહેવું છે। મૃત્યુ બાદ પણ સંઘર્ષના આ દ્રશ્યો, જ્યાં ખુલ્લામાં વરસતા વરસાદમાં અંતિમ ક્રિયા કરવા લોકો મજબૂર બને છે। શું અંતરિયાળ વિસ્તાર છે એટલા માટે અહીં વિકાસ નથી થતો કે પછી અધિકારીઓને રસ જ નથી? મોટા ભાગે અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરતા હોય છે। શું તેમને વિકાસનો કોઈ અધિકાર નથી કે પછી અધિકારીઓ જાણી જોઈને આંખ આડા કાન કરે છે? આ સવાલ વારંવાર ઉઠાવવો પડી રહ્યો છે, કારણ કે વલસાડના આ અંતરિયાળ વિસ્તારમાં જે ગુજરાત બોર્ડર પર આવેલું છે, અહીંથી દાદરાનગર હવેલીને પણ બોર્ડર મળે છે અને એ જ વિસ્તારમાં હાલાકી એવી છે કે લોકો જંગલની વચ્ચે જઈને આવા વરસતા વરસાદમાં નથી કોઈ સહારો, નથી કોઈ રસ્તો, માત્ર એક પ્લાસ્ટિક જે ઉપર બાંધેલું છે એ પણ લોકોએ ત્યાં પહોંચીને પ્લાસ્ટિક બાંધ્યું અને તેના સહારે અંતિમ ક્રિયા કરવી પડે છે। મોતનો મલાજો પણ અહીં જળવાતો નથી અને આવી કામગીરી તંત્ર કરી રહ્યું છે। આ તો વિકાસનો દાખલો છે। જે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, એ જ ગુજરાતમાં માત્ર કેટલાક ગામો જે વિકાસથી વંચિત રહી ગયા હોય તેની આ તસવીરો આપને બતાવી રહ્યા છે। પહેલા તાપીના દ્રશ્યો બતાવ્યા, તાપીના એક ગામના દ્રશ્યો બતાવ્યા અને હવે આ વલસાડના અંતરિયાળ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં લોકોને મૃત્યુ બાદ પણ સંઘર્ષ કરવો પડે છે। તેના પરિવારજનોએ
જંગલના આ રસ્તામાંથી વરસતા વરસાદમાં કાદવ કીચડવાળા રસ્તેથી પસાર થવું પડે છે. નથી અહીં કોઈ રસ્તો, માત્ર જંગલ છે. જંગલની વચ્ચેથી આ લોકો પસાર થઈ રહ્યા હતા તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કપરાડા તાલુકાના ધારણમાળ ગામના દ્રશ્યો છે. લોકોનું કહેવું છે કે આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં અધિકારીઓ સાંભળતા નથી. અધિકારીઓ કેમ સાંભળશે? અધિકારીઓને તો તેમનો માલ મળી જાય છે, મલાઈ મળી જાય છે, એટલા માટે એમનું તો પતી ગયું. પછી શું? પછી લોકોની ચિંતા કોને છે? એટલા જ માટે આવી પરિસ્થિતિ સર્જાય છે. એટલા જ માટે આ લોકો હવે સરકાર પાસે પોકાર લગાવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ એક માધ્યમ બન્યું છે સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવા માટે. કદાચ સરકાર સુધી અવાજ પહોંચે અને આશા રાખીએ કે આ લોકોની દરકાર કરે સરકાર.